જય હનુમાન દાદા. આપણે અત્યારે દીવના એમ કહેવાય છે કે જૂનામાં જૂનું મોટા હનુમાન દાદાનું મંદિર છે અને બહુ જૂનું છે, પોર્ટુગલ વખતનું. ને એ આપણે ત્યાં જોવા જઈએ, બધા દર્શન કરવા જઈએ. હા, મંદિર આખું ખાંડની અંદર છે, પથ્થરની અંદર છે. એટલું જૂનું છે ને કે ઘણા વર્ષો જૂનું છે. બધા જ પથ્થરની વચ્ચેથી રસ્તો કાઢ્યો છે. આ આખું મંદિર ભારતની અંદર જ છે. ના મૂર્તિ પણ ભારતની અંદર જ છે. જાગ્રત મૂર્તિ છે અને બહુ મોટી એમ કહેવાય છે મૂર્તિ છે. અને આ જ મૂર્તિની અંદર એમ કહેવાય છે ભગવાન શ્રી રામની કૃપાથી હનુમાન દાદાએ પ્રગટ થયા છે. અને મોટા હનુમાન તરીકે જગ્યા દીવની અંદર જ આવી છે. અને બહુ જૂની અને એમ કહેવાય છે કે એકદમ એમ કહેવાય કે જીવનની અંદર આપણી મનોકામના પૂર્ણ થાય અને આપણી બધાની જ મનોકામના પૂર્ણ થાય એ માટે આપણે ભગવાનના દર્શન કરીએ અને ભગવાનની એટલી કૃપા કરીએ કે આપણા બધાના જીવનની અંદર સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. હર મહાદેવ. બધાને જય મહાદેવ. આપણે અત્યારે દેવની અંદર કામનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ ભાટની અંદર. અને અદ્ભુત એમ કહેવાય છે ભગવાનના દર્શન છે અને ભગવાનની કૃપા. એમ કહેવાય કે આ ભાટની અંદર ઈશ્વરની કેવી લીલા છે જોઈએ. આખી આ ભાટની અંદર જ છે. ભગવાનની કૃપાથી આ કેવું એમ કહેવાય છે કે દુર્લભ દ્રશ્ય આપણને દેખાય છે. જો ઝાડવાની એમ કહેવાય છે કે ઠેઠ સુધી મૂળિયા સુધી આવે છે ઝાડવા અને કુદરતી દ્રશ્યના દર્શન થાય.
આ શિવલિંગ પણ અદ્ભુત છે. એમ કહેવાય છે કે ત્રણેય બાજુથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ને શિવલિંગની અંદર એમ કહેવાય કે ઓમકાર છે. અને અદ્ભુત શિવલિંગની અંદર એક જ એમ કહેવાય છે કે આખા ભાટની અંદર જ મંદિર છે. આખો આ પથ્થર છે એ કાળો છે, આખી ભાટ છે એ લાલ પથ્થરની છે. પણ આ શિવનો જે એમ કહેવાય કે અદ્ભુત શિવલિંગના દર્શન છે, શિવના દર્શન છે. અને આનું નામ પણ એમ કહેવાય કે કામનાથ મહાદેવ છે. તમારી જે મનોકામના હોય એ મનોકામના યાદ કરી અને આ કામનાથના દર્શન કરો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, એવું અહીંનું માહિતમ છે. જ્યારે તમે આવો ત્યારે અહીંયા અવશ્ય ભગવાનના દર્શન કરવા આવી અને આપણી બધાની મનોકામના પૂર્ણ થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરજો. અત્યારે જ્યાંથી પણ તમે જોતા હોય ત્યાંથી તમારી જે મનોકામના હોય મનોકામના યાદ કરી અને પરમાત્માના દર્શન કરો તોય આપણી મનોકામના પૂર્ણ થાય છે. ઓમ શિવાય નમઃ. સર્વ મહાદેવ બધાને. અહીંયા આપણે દીવની અંદર સોમનાથ મહાદેવ છે ત્યાં આપણે આવીએ છીએ. બહુ જૂનું મંદિર છે, જૂનામાં જૂનું. અને એમ કહેવાય છે કે ત્યારે રાજા મહારાજા હતા એ પેલા ભગવાન હતા ને એ સમયનું મંદિર છે. અને એ સમયના જે સોમનાથ મહાદેવ દાદા છે એમની કૃપાથી આ પણ મહાદેવ દાદાની કૃપા. અને આ બહુ જૂનામાં જૂનું મંદિર છે. જો આ પાસની અંદર હતું ને અત્યારે કેટલી અંદરથી સ્થાપના થઈ થતા એટલું અહીંયા ઊંચું આવ્યું. જય આ 6 શિવલિંગ છે. 5 પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ખુદ આવ્યા હતા. એ જગ્યા હરેક શિવલિંગ અલગ અલગ છે. હરેક શિવલિંગની આકૃતિ પણ અલગ અલગ છે. અને બધી જ શિવલિંગ પરમાત્માના સમયની અંદર બેસાડેલી છે. હર હર જય સોમનાથ. જય સોમનાથ દાદા. બહુ જૂનું મંદિર છે. અને મંદિરની એમ કહેવાય દર્શન કરવાથી પણ આપણા બધાના પાપનો નાશ થાય છે અને આપણી બધાની મનોકામના પૂર્ણ થાય છે. અદ્ભુત શિવલિંગ છે. શિવલિંગની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિ શક્તિ અને એમ કહેવાય છે કે યંત્રની ઉપર શિવલિંગની સ્થાપના છે. મહાદેવ આ શિવલિંગ અદ્ભુત છે. શિવલિંગની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને શિવના દર્શન થાય છે. અને શિવલિંગની અંદર ઓમના દર્શન થાય છે. અને અદ્ભુત શિવલિંગની સ્થાપના છે. શિવ અને શક્તિ અને એમ કહેવાય છે કે શ્રી યંત્રની ઉપર શિવલિંગ બેસાડવામાં આવેલું છે. અને સર્પનારાયણ દેવ છે એ પણ ચાંદીના છે. બધું જ એટલું મસ્ત છે. અને શિવની ઓરા પણ એટલી અદ્ભુત છે કે આપણને અહીંયા બેસી અને આંખ બંધ કરો તોય ધ્યાન લાગી જાય. અને પરમાત્માની અસીમ કૃપાથી આપણને આ બધાના દર્શન થાય. ભગવાનને એવી જ મનોકામના કે બધાની જ
મનોકામના પૂર્ણ થાય અને બધાને સારા આશીર્વાદ મળે, બધાનું ભલું થાય એવી કૃપા કરજો. હર હર સોમનાથ મહાદેવ. જય સોમનાથ.